પાલનપુરના વન વિભાગ અધિકારીઓની 6 કલાકની મહેનતથી એક રીંછ પાંજરે પુરાયું। પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક આજે એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં બડાસડેરીના બાજુમાં આવેલા ખેતરમાં અચાનક એક રીંછ દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। વહેલી સવારથી જ ખેતરમાં રીંછ હોવાની જાણ થતાં લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી। રીંછ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા રીંછને ખેતરમાંથી બહાર કાઢવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેથી રીંછ કોઈ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ ન કરે અને કોઈ મોટી જાનહાનિ ન સર્જાય। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અલગ અલગ જગ્યાઓએ પાંજરા ગોઠવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રીંછને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે 4 થી 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી। સવારથી જ ફોરેસ્ટની ટીમ સતત ખેતરો અને આસપાસના વિસ્તારોમાં મોનિટરિંગ કરી રહી હતી। આખરે ફોરેસ્ટ વિભાગ અને પોલીસની અથાગ મહેનત બાદ રીંછને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી હતી, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ટળી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી અનેકવાર રીંછ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। પ્રાથમિક અનુમાન મુજબ ગરમીના કારણે પાણી અને ખોરાકની શોધમાં રીંછ જંગલ વિસ્તાર છોડીને માનવ વસાહતમાં આવી જતા હોય છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધી રહેલી ગરમી અને પાણીની અછતને કારણે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ વળી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનામાં ફોરેસ્ટ વિભાગના એસીએફ મેહુલભાઈ પ્રજાપતિ, મહેશભાઈ સોલંકી, વિજયભાઈ ચૌધરી અને ચેતનસિંહ, આરએફઓ દાંતા રેસ્ક્યુ ટીમ ડોક્ટર જીતુ ભટોળ તેમજ પાલનપુર રેન્જ સ્ટાફ સહિતની ટીમ દ્વારા 6 કલાક જેટલા સમય સુધી રેસ્ક્યુ કામગીરી કરી ઓપરેશન પાર પાડી ફોરેસ્ટ વિભાગે રીંછને પાંજરે પૂર્યું હતું। સ્થાનિક લોકો દ્વારા પણ ફોરેસ્ટ અને પોલીસ ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી।